હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાધારણ થઈ છે અને અત્યારે સુધી સરેરાશ 5 ઇંચ સાથે મોસમનો 18.50% વરસાદ નોંધાયો છે, જેની સરખામણીએ ગત વર્ષે 8 જુલાઈ સુધી 9.33 ઇંચ સાથે સિઝનનો 34.61% વરસાદ નોંધાયો હતો। જી હા મિત્રો, ધોળકામાં સૌથી ઓછો 3.77 ઇંચ, જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.7 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ ગત વર્ષે 8 જુલાઈ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઇંચ, અમદાવાદ શહેરમાં 14.21 ઇંચ વરસાદ નોંધાયો હતો। અમદાવાદમાં આગાહી 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઈ હતી અને એ વખતે 8 જુલાઈ સુધી માત્ર 10% વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે 9 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં વરસાદની મંગળવારે 70%, બુધવારે 94%, ગુરુવારે 40% જેટલી સંભાવના છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।